હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન. તો આપણે કોમ્યુનિકેશન બરાબર ભણી રહ્યા હતા. એની અંદર અલગ અલગ ઘણા બધા ટોપિક જોયા. હવે એના પછીનું જે ચેપ્ટર છે કોમ્યુનિકેશનની અંદર જ ઇટ ઇઝ કોન્ફરન્સ ઓર યુ કેન સે દેટ સેમિનાર. સેમિનાર, વોટ ઇઝ સેમિનાર, વોટ ઇઝ કોન્ફરન્સ, એના વિશે આપણે ભણવાનું છે. તો it has a tradition of organize conference and seminar in the academic and business field to exchange idea, thinking deeply or certain issues and disseminate the finding of research. હવે કોન્ફરન્સ છે એક ટ્રેડિશન છે, બરાબર. ઓર્ગેનાઇઝેશન હોય કોઈ પણ સંસ્થા, એની એક ટ્રેડિશન છે, એની એક પરંપરા છે કે કોન્ફરન્સ છે, સેમિનાર છે. ખાસ કરીને એકેડેમિક શૈક્ષણિક જગતની અંદર અને બિઝનેસ વર્લ્ડની અંદર સેમિનાર યોજવામાં આવે છે. સેમિનાર શેના માટે હોય છે? ટુ એક્સચેન્જ આઈડિયા. તમારા આઈડિયાને આપવા માટે, વિચારો, થિંકિંગ ડીપલી, કોઈ વસ્તુ વિશે તમે ડીપલી થિંક કરી શકો છો. કોઈ ઇસ્યુ છે, બરાબર, એને અથવા તો રિસર્ચને શોધવા માટે તમે સેમિનારનો ઉપયોગ કરવામાં આવે છે. વોટ ઇઝ સેમિનાર? સેમિનાર ઇઝ અ મીટિંગ ઓફ ગ્રુપ ઓફ પીપલ વિથ અ ટીચર ઓર એક્સપર્ટ ઓફ ટ્રેનિંગ, ડિસ્કશન ઓર સ્ટડી ઓન અ પર્ટિક્યુલર સબ્જેક્ટ. સેમિનાર એટલે શું? તો કે સેમિનાર ઇઝ અ મીટિંગ, એક એવી મીટિંગ છે, અ ગ્રુપ ઓફ પીપલ, લોકોની, વિથ અ ટીચર, જ્યાં એક ટીચર હોય, એક વ્યક્તિ જે સેમિનારમાં બોલે, બાકી બધાય સાંભળનાર હોય, બરાબર છે. અથવા તો કોઈ એક્સપર્ટ હોય, બરાબર છે, એ ટ્રેનિંગ આપે, ડિસ્કશન કરે, સ્ટડી અથવા તો કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટની તમને વાત કરે. તો સેમિનાર તમે ઘણા બધા અટેન્ડ કર્યા જ છે, એટલે તમને એના વિશે ઘણી બધી માહિતી હશે જ. સેમિનાર ઇઝ અ પ્રોગ્રામ વેર અ સ્મોલ ગ્રુપ ઓફ academician or experts discuss the result of latest research, experiments or advantage study in the field of education or business. એજ્યુકેશન અને બિઝનેસની અંદર સેમિનાર છે, નાના નાના ગ્રુપની અંદર ખાસ કરીને એકેડેમિશિયન હોય છે, જે શીખવનારા હોય છે, અથવા તો એક્સપર્ટ્સ હોય છે, બરાબર, એ ભેગા થાય છે, ડિસ્કસ કરે છે અને રિઝલ્ટ આપે છે. કોઈ રિસર્ચનું કે એક્સપેરિમેન્ટનું અથવા તો કોઈ એડવાન્સ સ્ટડી હોય એનું એ જ્ઞાન ટૂંકમાં એક પ્રકારનું અહીંયા શીખવવામાં આવે છે. The participants give information about their research or study using different medium by oral, poster, written, presentation. તો જો પ્રેઝન્ટેશન છે એ કોન્ફરન્સ છે એની અંદર અલગ અલગ રીતે શીખવાડવામાં આવે છે. જે પાર્ટિસિપન્ટ્સ છે એને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. કેવી રીતે? તો કે ઓરલ, બોલીને, પોસ્ટર દ્વારા અથવા તો પ્રેઝન્ટેશન દ્વારા. Conference is mainly held there either to display innovation or seek information. કોન્ફરન્સ છે તો કાં તો માહિતી મેળવવા, આપવા અથવા તો ઇન્ફોર્મેશન આપવા માટે કરવામાં આવે છે. કોન્ફરન્સ એમ એટ એન્કરેજિંગ ન્યૂ આઈડિયાઝ બાય ઇન્ટરેક્શન વિથ ધ રિસર્ચર. કોન્ફરન્સ છે એનો એમ એવો હોય છે કે નવા જે વિચારો છે, બરાબર છે, એને કોઈ રિસર્ચ કરનારાઓ છે એના સામે મૂકવામાં આવે અથવા એના દ્વારા મૂકવામાં આવે છે. જનરલી પાર્ટિસિપન્ટ્સ પ્રેઝન્ટ હિઝ રિસર્ચ પેપર ઇન્કોર્પોરેટિંગ ધ આઉટકમ ઓફ ધ સ્ટડી. સામાન્ય રીતે જે ભાગ લેનારાઓ છે એ રિસર્ચ પેપર આપે છે, બરાબર. પછી એનું જે ભણતરનું એને જે અભ્યાસ કર્યો, રિસર્ચ કર્યો છે, એને આઉટકમ શું આવ્યું એના વિશે કહે છે. ધીસ ફોલોડ બાય અ ડિસ્કશન ઓન હિઝ પેપર બાય અધર મેમ્બર્સ. તો એ પોતાનું જે કંઈ પણ સફળતા છે એ બીજા સામે પેપરમાં મૂકે છે. The presenter is expected to clear doubts or queries raised by the members present there. તો જે લોકો અહીંયા હાજર હોય એના જે ડાઉટ્સ હોય એના ડાઉટ્સ ક્લિયર કરે છે. Thus, the main purpose of seminar is to share knowledge among the people belonging to the same field. તો પ્રેઝન્ટેશનનો મેઇન હેતુ શું છે? તો કે જે નોલેજ છે એને શેર કરવું, બરાબર, એ સેમ ફિલ્ડના, એક જ ફિલ્ડના જે લોકો છે એની સમક્ષ શેર કરવું. Conference. The word conference is made up
of two Latin terms. કોન્ફરન્સ જે શબ્દ છે એ બે શબ્દમાંથી બનેલો છે. એક છે કોન, મિનિંગ ટુગેધર, કોન એટલે ભેગું થવું, એન્ડ ફિયર મતલબ થાય છે બ્રિંગ, લાવવું, ભેગું કરી અને લાવવું. ઇન જનરલ સેન્સ કોન્ફર્સ મીન્સ બ્રિંગ ટુગેધર, એનો મતલબ શું થાય? બધાને સાથે લાવવું. કોન્ફરન્સ ઇઝ ઓલ્સો અ પ્લેટફોર્મ ઓફ ગેધરિંગ ઓફ એક્સપર્ટ. કોન્ફરન્સનો મતલબ પણ એવું જ થાય છે, બરાબર, કે એમાં બધા એક્સપર્ટ છે એ ભેગા થાય છે. The dictionary meaning of the word confer is to exchange ideas on a particular subject, often in order to reach a decision on what action to take. ડિક્શનરીમાં એનો મતલબ એવો થાય છે કે પોતાના વિચારોને એક્સચેન્જ કરવા, બરાબર છે, અથવા તો જે તમારે કાર્ય કરવાનું છે, બરાબર છે, એ કાર્ય છે એ એના માટેના વિચારો રજૂ કરવા એવો અર્થ થાય છે. The participants belong to similar area of interest, meet and discuss on the certain topic. તો એક જ ફિલ્ડના લોકો ભેગા થાય છે અને કોઈ ઇસ્યુ અથવા તો કોઈ બાબત વિશે ચર્ચા કરે. જો કોન્ફરન્સ અને સેમિનારમાં ફેર એ છે કે સેમિનારમાં એક જ વક્તા હોય છે, અથવા તો એકથી બે ચાર વક્તા હોય છે, સાંભળનારા વધારે હોય છે. જ્યારે કોન્ફરન્સ હોય છે એની અંદર બધા સરખા જ વિચારોવાળા અને બધા બોલનારા અને સાંભળનારા હોય છે, રાઈટ. The discussion usually ends with a certain conclusion followed by suggestions or recommendation by the participants. સામાન્ય રીતે એનો અંત કેવો આવે છે કોન્ફરન્સનો? તો કે કોઈ કન્ક્લુઝન, એક અંતની અંદર સજેશન અથવા કોઈ રેકમેન્ડેશન કરવામાં આવે છે. The area of discussion in conference is usually wider than the seminar. સેમિનાર કરતાં કોન્ફરન્સનો જે એરિયા છે એ વિસ્તારવાદી હોય છે, કારણ કે સેમિનારની અંદર તો એક ટોપિક ફિક્સ છે, એના વિશે જે બોલે છે અને સાંભળનારા સાંભળે છે. જ્યારે કોન્ફરન્સમાં બધા બોલે છે તો એના આઈડિયા, જે વિચારો છે એ વધી જાય છે, રાઈટ, કારણ કે ઓલું એક જ વ્યક્તિના હોય, આ બધા ના હોય. The participants are often divided into two groups based on their choice. સામાન્ય રીતે બે ગ્રુપમાં એને ડિવાઈડ કરવામાં આવે છે, ભાગીદાર જે હોય. એન્ડ પેરેલલ સેશન ઓફ ડિસ્કશન ઓન વેરિયસ ટોપિક આર હેલ્ડ. તો સામાન્ય રીતે બે પક્ષો દ્વારા ત્યાં ડિસ્કશન કરવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો ઇન્વોલ્વ લેક્ચર્સ ઓફ એક્સપર્ટ, ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન, એક્ઝિબિશન. તો એમાં સિવાયને ત્યાં કોઈ એક્સપર્ટ દ્વારા લેક્ચર પણ હોઈ શકે, ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન આપી શકાય છે, એક્ઝિબિશન અપાઈ શકાય છે. Thus the conference incorporate wide range of activity and area to be discussed. તો કોન્ફરન્સ છે એ મોટે ભાગે જે કાર્ય કરવાનું છે એના વિશે જ બધા ભેગા થાય છે. With this it is also necessary to know other forms of meeting. આ બધા મિટિંગના જ પ્રકાર છે, બરાબર. તમે મિટિંગના જ પ્રકાર, કોન્ફરન્સ કયો કે સેમિનાર કયો, આ બધા આપણે જે મિટિંગ ભણ્યા એના જ અલગ અલગ પ્રકારોમાંની અંદર આવે છે. પછી અલગ અલગ બીજા પ્રકાર પણ આપણે જોઈ લઈએ, જેમ કે સિમ્પોઝિઝમ ઇઝ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ યુઝવલી એક્સપર્ટ ઇન ધેર ફિલ્ડ. સિમ્પોઝિઝમ છે એ પણ મિટિંગનો એક પ્રકાર છે, એની અંદર એક નાનું ગ્રુપ હોય, બરાબર છે, અને યુઝવલી એક્સપર્ટ, એક જ ફિલ્ડના એક્સપર્ટ બધા ભેગા થાય અને વાતું કરાય. A discussion is held on various aspects of problem in front of audience. ઓડિયન્સની સામે એ લોકો છે જે કંઈ પણ અલગ અલગ પ્રોબ્લેમ છે, બરાબર, એના વિશે એ લોકો ચર્ચા કરે છે. Each of the speaker is given fixed time for the presentation. જો સિમ્પોઝિઝમની અંદર દરેક વ્યક્તિ છે એને એક ફિક્સ ટાઈમ આપી દેવામાં આવે છે. વન બાય વન ઓલ ધ સ્પીકર્સ ગીવ ધેર પ્રેઝન્ટેશન, અને એક પછી એક બધા છે એનું પ્રેઝન્ટેશન આપે છે. After the presentation there is a discussion where the audience is also allowed to participate. અને ડિસ્કશન પૂરું થાય પછી જે ઓડિયન્સ છે એ પણ પોતાનું મંતવ્ય આપી શકે છે. An element of spontaneity is added here as the participant is asked question by the audience. જો કોઈ ઓડિયન્સમાંથી પ્રશ્ન પૂછવામાં આવે તો એનો તાત્કાલિક જવાબ આપવામાં આવે છે, એટલે કે સ્પોન્ટેનિયસિટી છે એ વ્યક્તિની અંદર હોવી જોઈએ, તાત્કાલિક જવાબ આપવા માટેની શક્તિ હોવી જોઈએ છે. એન્ડ he has to answer them without prior presentation. તો તૈયારી વગર જ એને જવાબ આપવા પડે છે. તો આ થઈ ગયું સિમ્પોઝિઝમ. જો આ બધા છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ મિટિંગના પ્રકારો છે, અથવા કાઇન્ડ ઓફ મિટિંગ કહી શકાય એને, બરાબર. પછી છે પેનલ ડિસ્કશન ઇઝ અ સિરીઝ ઓફ સ્પીચ ઓન ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ એન ઇસ્યુ.
પેનલ ડિસ્કશનની અંદર એટલે શું તો કે એક નહીં પણ એક કરતાં વધારે સ્પીચીસ, બરાબર. It contains of a small members of participants who generally have vast experience and deep knowledge of the field. તો એની અંદર અલગ અલગ નાના નાના ગ્રુપ હોય છે, બરાબર, પાર્ટિસિપન્ટ્સ હોય છે જે પોતાનો એક્સપિરિયન્સ છે અથવા તો જે નોલેજ છે એક જ ફિલ્ડનું એ શેર કરે છે. So instead of giving formal presentation, the panelists discuss the certain aspect of a question and intermittently give answer to the audience. તો instead of giving formal, સામાન્ય રીતે જે પ્રેઝન્ટેશન હોય એની જગ્યાએ શું કરે છે તો કે તાત્કાલિક, ઇન્ટરમિડિયન્ટલી એટલે તાત્કાલિક જે ઓડિયન્સ એને પ્રશ્ન પૂછે એનો જવાબ એ લોકો આપે છે. A panel discussion is very suitable for TV and radio program. તો ટીવી છે, રેડિયો પ્રોગ્રામની અંદર જો પેનલ ડિસ્કશન છે એ સૌથી વધારે સુટેબલ હોય છે. આપણે ખાસ કરીને ન્યૂઝની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ અલગ અલગ વક્તાઓ છે, કોંગ્રેસને, ભાજપને બધાને ભેગા કરી અને એ લોકો પેનલની અંદર ડિસ્કશન કરતા હોય છે, કરે છે ને, આપણે જોઈએ છીએ. દેટ ઇઝ પેનલ ડિસ્કશન. ઇટ વેરી સિમ્પલ. તો એ પણ એક પ્રકાર જ છે, બરાબર. પેનલ ડિસ્કશન છે એ પણ આપણે કહી શકાય કે આપણે મીટિંગનો એક પ્રકાર છે, રાઈટ. તો પેનલ ડિસ્કશનની આપણે વાત કરીએ. હવે આની અંદર છે કન્વેન્શન ઇઝ અ ગેધરિંગ ઓફ અ ક્લોઝલી લિંક્ડ મેમ્બર ઓફ અ ગ્રુપ. હવે એક છે કન્વેન્શન. કન્વેન્શનની અંદર એકદમ નજીકના જે મેમ્બર્સ હોય, દાખલા કે સીઈઓ છે, બરાબર, મેનેજર છે, ટીચર્સ છે, તો એ એક જ પ્રકારના સરખા ગ્રુપવાળા બધા ભેગા થાય, એમાં અલગ અલગ ન હોય. Generally, the topic of their discussion is business related and therefore only professional people are invited. તો આનો હેતુ સામાન્ય રીતે બિઝનેસ માટેનો જ હોય છે. તો માત્ર ને માત્ર પ્રોફેશનલ વ્યક્તિઓ હોય છે, એમાં જ એને જ એમાં આમંત્રણ મળે છે. The interest of business is the base of the convention. કન્વેન્શનનો મેઇન બેઝિક હેતુ શું છે? ધંધો, બિઝનેસ. Therefore, mostly companies, NGOs, association, political parties, etc. held convention. કન્વેન્શન જે મોટે ભાગે NGO છે, કંપનીના લોકો છે, એસોસિએશન છે અથવા પોલિટિકલ પાર્ટીઝ છે એ યોજવે છે. કન્ડક્ટિંગ સેમિનાર, કોન્ફરન્સ ઓર પ્રેઝન્ટેશન બિફોર ઇટ. હવે તમારે માની લો કે કોન્ફરન્સ છે, તો આપણે શું જોયું? આ બધા છે કાઇન્ડ્સ ઓફ મીટિંગના બધા પ્રકારો છે, રાઈટ. હવે તમારે સેમિનાર અથવા કોન્ફરન્સ યોજવું હોય તો એનું પ્રિપેરેશન કેવી રીતે કરવું એની આપણે વાત કરવાની છે. પ્રિપેર આઉટલાઇન ઓફ ધ કોન્ફરન્સ. સૌથી પહેલાં તો એનો આઉટલાઇન તૈયાર કરો, મતલબ મુદ્દા બનાવીને રાખો. આપણે જોઈએ છીએ ઘણી વખત સેમિનારની અંદર, કોન્ફરન્સની અંદર આપણા પ્રધાનમંત્રીને આપણે ઘણીવાર એમ વિચારીએ છીએ કે કેટલું બધું મોઢે બોલે છે, પણ એ માત્ર મુદ્દા યાદ રાખી લે છે. તો મુદ્દા પહેલાં તૈયાર કરો. ડિફાઇન ઓબ્જેક્ટિવ ઓફ સેમિનાર એન્ડ થીમ ઓફ સેમિનાર રિફ્લેક્ટિંગ ધ ઓબ્જેક્ટિવ્સ. તો ડિફાઇન પહેલાં તો નક્કી કરો કે આ સેમિનાર છે અથવા કોન્ફરન્સ છે એનો હેતુ શું છે, એ પહેલાં નક્કી કરો, રાઈટ. સિલેક્ટ ધ વેન્યુ, ડેટ એન્ડ ટાઈમ. પછી સ્થળ નક્કી કરો. વેન્યુ એટલે ડેટ, ટાઈમ નક્કી કરો, બરાબર. ડિસાઇડ whom to invite for the seminar and how many delegates will be invited. પછી સેમિનારમાં નક્કી કરો કે કોને કોને આમંત્રણ આપવા છે. ડેલિગેટ્સ એટલે વક્તાઓ, તો વક્તાઓની જરૂર પડે ને, એ કોને બોલાવવા છે. પ્રિપેરિંગ ધ લિસ્ટ ઓફ એક્સપર્ટ ઇઝ એડવાઇઝેબલ. તો જે એક્સપર્ટ છે એની પણ એક લિસ્ટ છે એ તૈયાર કરો. પછી આઈડેન્ટિફાય ચેરમેન ઓફ સેશન. સેશનમાં સૌથી પહેલાં જે કોણ ચેરમેન બનશે, મતલબ મુખ્ય વ્યક્તિ કોણ છે એની વાત કરો. ઇફ મોર સેશન્સ આર ધેર, મોર ચેરમેન આર ટુ બી ડિસાઇડેડ. જો એક કરતાં વધારે સેશન હોય તો બધા માટે અલગ અલગ ચેરમેન રાખો. ડિફરન્ટ ઇસ્યુઝ ટુ બી ડેલ્ટ બાય એક્સપર્ટ ઇન ધોઝ ફિલ્ડ. પછી દરેક ફિલ્ડની અંદર અલગ અલગ એક્સપર્ટને રાખો. પછી પ્રિપેર એન્ડ એસ્ટિમેટ ઓફ એક્સપેન્ડિચર અકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ ધ સેમિનાર. તો સેમિનાર કેવો છે એનું એક્સપેન્ડિચર, ખર્ચો શું થશે એનું એક તૈયાર કરો, બરાબર છે કે ભાઈ રિજનલ હોય, નેશનલ હોય, ઇન્ટરનેશનલ, તો એ પ્રમાણે નક્કી કરો કે આપણું બજેટ શું છે. પછી મેક અરેન્જમેન્ટ ઓફ અકોમોડેશન ઓફ ધ પાર્ટિસિપન્ટ્સ ઇન ધ હોટલ ઓર ધેટ ઇઝ સેમિનાર હોલ. તો
તો સેમિનાર હોલ શું છે, હોટલ છે, ક્યાં સેમિનાર રાખવો છે એની જગ્યા નક્કી કરો. પછી બ્રાઉચર લેટર ઓફ સેમિનાર, પછી શુડ બી સેન્ડ ટુ ધ ડેલિગેટ્સ ઇન્ફોર્મેશન ધેમ ધ ટ્રસ્ટ એરિયાઝ ઓફ ધ સેમિનાર, પ્લેસ, ડેટ, ટાઈમ. પછી બ્રાઉઝર બનાવો, બરાબર છે, લેટર બનાવો અને જાહેરાત કરો કે કયા તારીખે કઈ જગ્યાએ સેમિનાર છે. રિલાયબલ ચેનલ ઓફ કોમ્યુનિકેશન સચ એઝ ઈમેલ, ફોન, વેબસાઇટ, લેટર એક્સેટ્રા મસ્ટ બી યુઝ ફોર કોમ્યુનિકેશન એન્ડ શેરિંગ ઓફ ઇન્ફોર્મેશન શેર કરવા માટે તમે મોબાઈલ છે, ફોન છે, વેબસાઇટ ગમે એનો ઉપયોગ કરી શકો છો. આઝ ધ ડેલિગેટ ટુ સેન્ડ ધ સેમિનાર summary, abstract of his talk in 100-200 words and time he would take for the lecture. પછી જે ડેલિગેટ્સ આવે છે એને પૂછી લ્યો કે તમે કેટલો સમય લેશો, અથવા કેટલા સમયમાં તમારે, અથવા તમે એને સમય આપી શકો છો કે આટલા સમયમાં, આટલા લેક્ચરમાં તમારે, આટલા ટાઈમના લેક્ચરમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે. ધીસ વિલ હેલ્પ ઇન પબ્લિશિંગ એન એબ્સ્ટ્રેક્ટ બુક ઓફ સોવેનિયર. પછી આ જે છે એ સોવેનિયરની નામની બુક છે એની અંદર પબ્લિશ કરેલું હતું. ઓલ્સો આસ્ક વોટ gadgets such as LCD TV, projector, computer, microphone, etc. he will need for this. પછી એને પૂછી લ્યો કે તમારે ભાઈ કઈ કઈ વસ્તુની જરૂર પડશે, રાઈટ. એલસીડી ટીવી છે, પ્રોજેક્ટર છે, બધું એનું અરેન્જમેન્ટ કરો. તો પ્રિપેરેશન ઓન ધ ડે ઓફ કોન્ફરન્સ અને સેમિનાર, આ બધું પ્રી સેમિનારની વાત છે. પછી જ્યારે સેમિનારનો દિવસ આવે ત્યારની તૈયારી શું, તો કે રજિસ્ટર ઓફ ધ ડેલિગેટ્સ હુ આર પ્રેઝન્ટ. પછી જે આવ્યા છે જે લોકો, એનું નોંધ કરો. બ્રેકફાસ્ટ એન્ડ ટી, ચા નાસ્તો એને આપો. પછી ઇનોગ્રેશન ફંક્શન એન્ડ સ્પીચીસ ઓફ ધ ઇન્વાઇટેડ ચીફ ગેસ્ટ, સૌથી પહેલાં ઉદ્ઘાટન કરાવો, પછી એની સ્પીચ આપો જે ગેસ્ટ છે એની. પછી લેક્ચર, પછી પ્લેનરી સેશન ઓફ ધ એક્સપર્ટ ટોક ફોલોડ બાય ધ ક્વેશ્ચન આન્સર. પછી જે રીતના પ્લાન કરેલું છે એવી રીતના સેશન આપો, પછી ક્વેશ્ચન આન્સર આપો. પછી લંચ, પ્રિપેરેશન ઓફ ધ ડેલિગેટ્સ છે એનું પ્રિપેરેશન માટેનો ટાઈમ. ટી બ્રેક આપો. પછી વેલેડિક્ટનરી ફંક્શન, બરાબર. પછી વચ્ચે થોડોક હળવો નાસ્તો ને એવું કહી શકાય. અને વેલેડિક્ટનરી ફંક્શન એટલે શું, તો કે જે લોકો છે, બરાબર છે, એ પણ એને એમાં પાર્ટિસિપેટ લઈ શકે, ભાગ લઈ શકે. અને લાસ્ટ ડિનર અને સ્મોલ ફંક્શન ઓફ ધ કલ્ચર પ્રોગ્રામ, તો નાનકડું ડિનર રાખો અથવા નાનું એવું કલ્ચરલ પ્રોગ્રામ રાખો. તો આ જે પ્રેઝન્ટેશન છે, બરાબર, એ તમારે જેથી પ્રેઝન્ટેશન હોય એ દિવસે તમારે આટલું તૈયાર. તો બહુ જ સિમ્પલ ટૉપિક આપણે જે આજ ભણ્યા, બરાબર છે, અને એકદમથી યાદ રહી જાય એવું છે. બે વસ્તુ આપણે આજ ભણ્યા. શું ભણ્યા, તો કે કોન્ફરન્સ અને મીટિંગ એટલે શું, બરાબર. પછી આ એક મીટિંગનો પ્રકાર છે, કોન્ફરન્સ અને સેમિનાર, બે વચ્ચે ડિફરન્સ આપણે ભણ્યા. પછી અલગ અલગ પ્રકારની મીટિંગના પ્રકારો ભણ્યા, બરાબર છે. સેમિનાર કેવી રીતના લેવો, એની પહેલાં શું તૈયારી કરવી, અને સેમિનારની દિવસે શું તૈયારી કરવી. તો અહીંયા આપણો ટૉપિક છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર. નેક્સ્ટ આપણે અલગ ટૉપિકમાં મળશું. થેન્ક યુ.